ઓય છે જાણા બાપાને હેરાન કરે હા અને હવે હું જઉં છું. હા ચમ રોતી હતી હા રોય હવે અમતાકજી રોય. આજનો આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે બંકાથી. આના હું જોઉં ને એટલી ફેર મને પેલું છોકરું યાદ આવે પેલું રીલમાં હતું કોનુડો ખબર બાઇક ઉપર એટલું છોકરું સેમ ટુ સેમ કોપી. તું કરે ચમ એ ગીત ગા હો ગીત ગાજે હો. તું ગા પથરો લાવજે એ તંગડી પથરો લાવજો એક માથા મેલું લાય ડબલ લાઈ પથરો ડબલ લાઈ. રોહન સિંહ એનું નામ રોહન સિંહ ન્યાનો બંકો શનિ હમણાં કહે બકો બકો બકા બકાયા બકા બંકા વળગે. તો હવારમાં વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે શિયાન ભાડી એવો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને બંકો હતો બંકો. તું કેમ બેસી હોય હા આ રીતે મનતા હે ઘરમાં જવું કે નહીં ઘરમાં હું નહીં આવું ઘરમાં જાવ ને ઘરમાં હું નહીં આવું એટલે હોય તો તને હું આવ્યો. તો આવી જાય છીએ આપણે દ્રષ્ટિઓના ઘેર. અરે સૃષ્ટિ રમે હે એની યશવી સૃષ્ટિ બેનોમાં જુસ્તી હો. બોલ હવા બોલ બોલતી હતી ના બોલ 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 દ્રષ્ટિયા બોલાવજી કેજી બોલ બોલ લેવા કોણ બોલાવરાવજો કોણ જીયા રમાડવા આવી છે. શું નામ હે દ્રષ્ટિવાનું એશું જેવા નામ હું પાડ્યું હા નહીં ખબર એ સૃષ્ટિ. તો એકવાર ફરીથી આવી ગયો છું હું ઇલુઈવાના ઘેર પીયુના ઘેર ને હરીફાના ઘેર ને દિલીપના ઘેર બધાનું ઘર એક જ છે એટલે બધાનું નામ લઉં વારા પરથી અને એટલા માટે આવ્યો છું કે પીયુના મને ઘેર ખબર આવી કે પીયુ વિડીયો ઉતારવા આવો તે સ્પેશિયલી પીયુનો વિડીયો બનાવવા હું આવ્યો છું. ઉભી હું આ બેસી જઈ ઊભી થા થાપ મળ્યું. આવો બાપુ એક બાજુ બાપુ રમે જો એ પીયું ઉભી થા ફોટો પાડું વાકી જલ્દી પેલા કણ હવે આમ તો આ રી પીયું જો ચોલ ઘડા પહેરી જી દોડા પીયું આ હવે હસો રમો હડો રમ હસજે પીવા હસજે હસ શરમાઈ જાય. અને એનું એક વસ્તુ એવી લાવ્યો છે ને કે રાતે બધાને ઘેર ફરીને હું કેટલા વાગે 8:30 હું નોકરીથી આવ્યો ને બધાને ઘેર લઈને ફરતો હતો અને બધાને બતાવતો હતો. એટલે જો કદાચ આ જીરો બાળ મંદિરથી આવે એટલા નગર કાલના વિડીયોમાં બતાવ્યો કે એનું હું લાવ્યો અને બધાને ચમ બીવરાવતો હતો. ઓકે અને આ બાજુ રમે છે આપણે બાપુ નાના બાપુ બરાબર. અરે ભણુભા હસ એટલે હસકી એટલે હસ. તો આજે છે ને આપણે વાઘુપા મેં કાલ વિડીયોમાં જણાવ્યું કે વાઘુપાની દ્વારકા જવાના હતા પણ એ દિવસે કેન્સલ રાખ્યું હતું અને આજ વાઘુબા અને અભિક અમારી બે ગાડીઓ જોઈ છે. મારે જો કે જવાનું હતું પણ મારે નોકરી છે એટલે મારે જવાનો મેળ આવ્યો નહીં. વાઘુબા ચાહકો જોડે ફોટા પડાવે પછી આ બાજુ હંગાત લાલભાઈ જોઈએ અમારી ગાડી પેલી જો ખૂણામાં તૈયાર થાય ભાઈ અમારી નોકરી આવી જઈએ આ બધું પણ નોકરી આવી એટલે પાછી 8મી રજા લેવાની એટલે
તો હેડ્યા કો દ્વારકા દર્શન કરવા. હાલ બોલે તો બોલ દેજી. હાલ બોલે તો બોલ દેજી. ભરોસો છે એ તૂટવા નહીં દે, ઠાકા કદી ઝુકવા નહીં દે. મરજીનું મરે તો ઠીક, બાકી મારો ઠાકા કરે એ ઠીક. વાહ ભાઈ વાહ, બોલ્યો બોલ્યો હો બોલ્યો. તો બધા ચાહક મિત્રોને જય દ્વારકાધીશ અને દ્વારકાધીશની કૃપા બધા ઉપર બની રહે. અને આજે અમારા ફેમિલીના સાથે જઈએ છીએ દ્વારકાધીશના દર્શને અને સોમનાથ પછી ગિરનાર. ગિરનારે જવાનું? હા, શું વાત છે. અને બહુચરાજી મંદિર જો સમય સેટ થાય એટલા નજીક નજીક નું બધા એમ. સમય સેટ થાય તો જવાનું બધે, કારણ કે ફેમિલીમાં અડધા ગાડી અડધા હતી નહીં, એટલે હવે પહેલી વાર પ્રવાસે લઈ જવું હું કેવું રહેશે પછી જોઈએ. ગાડી હૃદય ઉપર આધાર. તો બધા કમ્પ્લીટ રહે તો બધા ફરવાનું તો ફરશું. બાકી એવું લાગશે કે અમારે રિયાબા તબિયત બગડી છે તો ભાઈ રિટર્ન કોઈ થતું નહીં. ટીંગુન કોઈ થતું નહીં, પણ અમારે છે ને અમારે રિયાની ગેરંટી નહીં. રિયાને અમારે તરત ગાડી સાડા આજ પછી હુનું લાગશે વારી કોની છે આજ મારે નાઈટમાં નોકરી મળીએ. તો ચલો એમને જય દ્વારકાધીશ. અભિકની ગાડી આવી જઈએ. લાલભાઈ આપણે જોઈએ છીએ. ચલો લાલભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો ફરતા હો. નહીં મળીએ, કાલ મળીએ. હા તો ચલો બે ગાડીઓ તૈયાર થઈ ગઈ છે. આ બાજુ આપણે બીજી ગાડી આવી છીએ અને મારે જવાનો મેળ આવ્યો નહીં. નોકરી ના હોત તો જોત, પણ નોકરી છે ને હળંગ અમને લગભગ 2-3 દાડા થયો, 4 દાડા થયો એટલા માટે. તો ચલો અભિકમાં જો આ ગાડી હેડી. હું જઉં છું હવે ઘરે. જય બાપા, જય દ્વારકાધીશ. જય બાપુ કોઈ રહ્યા ઉઠાડ્યા ઊંઘમાંથી. તો હજે હું જતો જયદીપને ટ્યુશન મેળવા. ટ્યુશન મેલીને આવ્યો હો ને કેમેરો એટલા માટે ચાલુ કર્યો કે હાર્યો છે ને ઘેર ની ઘેર વડીલાને હેરાન કરે. આખો દાડી કેમેરો ચાલુ કરીને બોલાવરાય કરે. ટપચી નહીં પડ્યો. અને જો એક બીજી ખાસ વાત આજ બહાર પાડી દઉં છું કે આ માણસ એ જ છે કે જે અમન કહેતો કે કદી અમે વ્લોગ નહીં બનાવું, કદી નહીં બનાવું, અને એટલો લાલચમાં આવીને વ્લોગ ચાલુ કરી દીધા મને પેલા ડોલર પડવાનું ચાલુ છે ને તે હવે એક દાડો વ્લોગ ના બન્યો ને તો એને એટલી ચિંતા પહેરી જાય કે આજ તો વ્લોગ બન્યો નહીં, શું કરવાનું, કોક કરવાનું. એના ઘણી વાર ચોક આવી ટાઈમ પાસ કરવા નીકળ વ્લોગ બનાવી એટલે તમારી જોડે હું વાત કરીને મારા જોડે એમ છે કે આ બધા પૂજારી થઈ ગયા. સમજી જો મોબાઈલ ના ના બીજા પૈસા ના વાત નહીં, પૈસા ના પૂજારી થઈ ગયા છે કે હવે ઓલ્યા નો લઈ રહી છે, ઓલ્યા નો ખેંચી લીધી. સમય છે ને તો જે મળે ને ખેંચી લેવું. હા, ખેંચી જ લીધી એટલે જોર બાપા ને હેરાન કરે. હા ચાલો મારા હવે નાઇટમાં નોકરી જવાનું છે તો જઉં છું હું હવે ઘરે. તો ઘરેથી જમી લીધું અને આજ મેં સવારે કીધું તો કે આજથી મારા નાઇટ ચાલુ થાય છે. જો કે સંદીપ લાલે મારી નાઇટો કરી હતી એટલે મારે હવે કરવાની પોતદાડા. તો જમીન હવે નીકળી જઈએ નોકરી અને પંપે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો પહોંચી ગયા છીએ આપણે હવે આપણી નોકરી ઉપર અને ઓપરેટર બેસી રહ્યા શાંતિથી. મારા સિવાય કોઈ કોમ જ નહીં કરતો. શું કહેવું પંપે તો ભૂલે જતા. તો ચલો એમને થોડી ઉતાવળ છે એટલે એમની સેલ્ફી લઈ લઉં અને મારું કામ ચાલુ કરી દઉં અને પછી આપણે બ્લોગ એન્ડ કરીશું મોડા 12 જઈને. તો 10 વાગ્યાનું મીટર લઈને ઘણું ખરું કામ આપણે પટાઈ દીધું હોય અને આ 2 જણા નોકરી છે, એક આ અને એક આ તો હા કે હાર્યું નહીં બતાવવાનું. આ ભાઈ જાફરી ખાતો તો મેં બતાવી દીધી એટલે કે નહીં બતાવવાનું કરવાનું. ભાઈ જે ખાતા હોય એમાં તો કરવાનું ખોટી જ વસ્તુ હોય. જો કે હું તો કદી નહીં કરતો. ખાવાનું ખરા બતાવવાનું નહીં, ખાવાનું ખરા પણ બતાવવાનું નહીં, આવું થોડું હોય. તો આજે તો એટલી ખતરનાક ગરમી છે અને મેં કીધું મહારાજ નોકરી છે પણ મહારાજનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો ક્યાર. એમના દાદા દેવ થઈ ગયા હઈ એટલે આયા નહીં એટલે જ ને વન ગોમમાં જ બરાબર કમલીવાળા. તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે પાછું અત્યારની અત્યારમાં અપલોડ કરું છું શેડ્યુલ કરીને. તો આજનો વ્લોગ આપણે આટલે જ રાખીશું. હવે કાલનો વ્લોગ નવી સવાર સાથે. અને આજે તો મુએ નહીં ઘેર, લાલભાઈએ નહીં
કે દિલીપે નહીં, કારણ કે દિલીપ જાય ગામમાં બેહવા માટે, લાલભાઈ જાય વાઘુબાના હંગાત દ્વારકા, અને હું આવી ગયો છું નોકરી, એટલે પાર્લર અમારે ત્રણમાંથી આજે એકે છે નહીં. આજે અમે બધા અલગ અલગ ને તો રોજ પાર્ટી કરતા જઈએ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.